જ નથી મારે આ ઘરમાં. બહુ થઈ ગયું, છતાં જ રહેવું છે. આવું વિચાર્યું નહોતું ક્યારેય. અરે કેમ થેલો ભરે છે? જાઉં છું મારા ઘરે. તારા ઘરે? તારું ઘર તો છે. મારા પિયર. કેમ બસ એમ જ. નથી રહેવું મારે આ ઘરમાં. નથી રહેવું એટલે શું મજાક આદરી છે? શું મજાક આદરી છે? ના, હું કેમ મજાક કરું? આ થેલો ભરું છું તો એ તમને એવું લાગે છે કે હું મજાક કરું છું? અરે તારું કાંઈ નક્કી નહીં, ઘણી વાર તું આવું કરે છે એટલે વિચાર આવે. પણ જો હમણાં પિયર બિયર ક્યાંય જવાનું નથી. આરામથી કંઈ વાર તહેવાર હોય ને ત્યારે જાજો, બરાબર? થેલો મૂકી દો. પણ હું તો હવે કાયમ માટે ત્યાં જ જવાની છું ને ત્યાં જ રોકાવાની છું. હું હવારમાં ખાધું છે હે? આ સવારમાં શું માંડ્યું છે બધું? લાવો વાંચો આ તમારા ભાઈના કારસ્તાન. હું તો નાના ભાઈની જેમ માનતી હતી અને એમણે મારી સાથે આવું કર્યું. ક્યારે વિચાર્યું નહોતું કે અશોકભાઈ મારી સાથે આવું કરી શકે છે. એટલે જ વિચારું જ્યારે હોય ત્યારે મારા વખાણ કેમ કર્યા કરે છે કે તમારી આંખો બહુ સારી લાગે છે, તમે આ કપડામાં બહુ સુંદર લાગો છો. હવે મને ખબર નહોતી કે એમના મનમાં છે ને આવું બધું ચાલે છે. આ ચિઠ્ઠી તમારા ભાઈએ લખી છે. અશોક એ આવું વિચારે છે? એ જ તો જોવાનું છે. હું તો એમ માનતી હતી કે મારો નાનો ભાઈ છે અને એ મને કેવી નજરથી જોવે છે. હવે આ જ ઘરમાં મારે રહેવાનું એમની સામે? એ તો શક્ય જ નથી. હું તો મારા ઘરે જાઉં છું. ઘરે તારે જવાની જરૂર નથી. જે વ્યક્તિ જેવું કરે ને એનું ફળ એને ભોગવવાનું હોય, સજા એને મળવી જોઈએ. તું શું કામ ઘર છોડીને જાય? હા, પણ ઘર તો એમનું છે ને. હું જઈશ તો જ શાંતિ થશે ને. એ તો અહીંયાથી જવાના નથી. અરે ઘર એનું છે પણ આવી વસ્તુ કરે એવા માણસને ઘરમાં ના રખાય. જે પોતાની સગી ભાભી ઉપર આવી એવી નજર રાખે ને આવા શબ્દો એના માટે લખે તો પછી એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. અને બીજી વાત, ભાભી તો માં સમાન કહેવાય. અને હા, મને તો ભાઈ કહેતા પણ શરમ આવે છે. અરે મને મારા દિયર કહેતા શરમ આવે છે. મને એમ હતું કે ચલો નાના છે એટલે થોડી બુદ્ધિ ઓછી હોય, આપણે બધું સમજી લઈએ, ચલાવી લઈએ. કઈ વસ્તુમાં જીદ કરે તો આપણે આપી દઈએ. પણ આવું છેક આવું વિચારવાનું હોય? એટલે આપણે જે એમને નાદાન સમજતા હતા ને તે આપણી જ ભૂલ હતી. એ આપણી કરતા ઉપર લેવલનું વિચારે છે. હા, દિયર ભોજાઈ હસી મજાક કરતા હોય પણ હસી મજાકને આવી નજરથી જોવે માણસ ન કહેવાય. હજી તમને ખબર છે પરમ દિવસે મેં પેલો લાલ કલરની હારી પહેરી હતી ને ત્યારે એ મને કહેતા હતા કે ભાભી તમને છે ને લાલ કલર બહુ સારો લાગે, તમારે લાલ જ કલર પહેરવાનો. એમે કહેતા હતા કે તમને જોતી હોય ને તો 2-4 સાડી હું લાવી દઈશ. હવે વિચારો, મને તો એમ હતું કે ભાઈના નાતે બોલતા હશે કે લઈ આવશે મારા માટે. પણ આ મગજમાં શું વિચારતા હોય ને મને નથી ખબર. એટલો કાળ ચડે છે ને કે એમ થાય છે કે એનો જીવ લઈ લો. પણ હા, એટલે બધા લોકો માને જ બોલે કે આજે તારા લીધે મારા દીકરાની સાથે આવું થયું. અરે બોલે તો શું થઈ ગયું? હે હા, આવી હરકત કરે તો શું એની આરતી ઉતારવાની? હે એને કહેવું તો પડે જ ને. અને ઘરની બહાર કાઢી મૂકશો તો એ લોકો તો એમ જ કહેશે ને કે આ ભાભીના લીધે આને ઘર છોડવું પડ્યું. લોકો ગાંડા નથી. આ પુરાવો છે આપણી પાસે. એ ગાંડા નથી. લોકોને બતાવીએ ને તો બધાને સમજમાં પડે કે ભાભી પર ખરાબ નજર કરે અને ઘરમાં રહેવાનો કોઈ અધિકાર જ નથી. હા, તે પણ પછી બધા લોકો એમ કે આ ઘરની વાત હતી, ઘરમાં પૂરી ન કરાય? આવી રીતે બહાર સુધી લાવવાની જરૂર હતી? એમને ઘરની બહાર કાઢશો એટલે લોકો પંચાયત તો કરવાના જ છે. લોકો ગાય તેલ લેવા. લોકોનું કાંઈ વિચારવાનું ન હોય, આપણે આપણા ઘરનું વિચારવાનું. પણ એના કરતાં એક કામ કરો ને, મને મારા પિયર મૂકી આવો ને, પછી એવું લાગે ને તો એમને પરણાવી દેજો ને પછી મને લેવા આવજો. તો ત્યાં સુધી તું ત્યાં રહીશ? હા, તો હું થઈ ગયું? એમના લગ્ન કરવાના હોય ને ત્યારે મને લેવા આવી જજો. બસ ખોટા વિચારો ના કર. ક્યાંય જવાનું નથી. હું છું ને અહીંયા, મરી નથી ગયો, જીવું છું હજી. હા, પણ આવું કરશો તો ગામમાં આપણી શું આબરૂ રહેશે? તું એ બધું નહીં વિચાર. શું કરવું અને કેમ કરવું ને એ મારે વિચારવાનું છે. જો લોકો તો છે ને માણસનો વાંક નહીં કાઢે, આ બૈરાઓનો જ વાંક કાઢે કે એ જેવી હશે, એના ચાલ ચલણ એવા હશે, ત્યારે જ તો એ અશોકભાઈ આવું કરતા હશે. તું ખોટા વિચારો નહીં કર. પહેલાં મને છે ને અશોક સાથે વાત કરવા દે. પહેલાં છે ને એને છે ને પાઠ નહીં ભણાવું ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. પણ મને હવે આ ઘરમાં રહેવાનું અઘરું લાગે એનું શું કરવું? અરે હું છું ને અહીંયા, તું શું કામ ચિંતા કરે છે? પણ તમે 24 કલાક મારી હારે રહેવાના છો? હા રહીશ, બસ.
હું તો દહીં કરી નાખ્યું. ભગવાન. એ ઉભો રહો તો. હા મોટા ભાઈ. અરે મોટા ભાઈ, તમે મારી ઉપર કેમ હાથ ઉપાડ્યો? તારી પર હાથ નથી ઉપાડવાની જરૂર. તારી છે ને બુદ્ધિ વગરના. શું છે આ બધું? હે શું છે આ બધું? શું છે એટલે? હા, લવ લેટર તે કોને લખ્યું? તને કહું છું. બોલ ને, કોને લખ્યું? આ લવ લેટર કોને લખ્યો તે? હે? આ લખ્યો તો મેં છે. તે લખ્યો છે? હા. તારામાં શરમ જેવી જાત છે? હે? શરમ જેવી જાત છે તારામાં જરાય? હે? મારી વાત તો સાંભળો તમે. હું તારી વાત સાંભળું. ઈ તારી ભાભી છે, તારી માં સમાન છે. તું તારી ભાભીને લવ લેટર લખે, તને શરમ નથી આવતી જરાય? હે? પૂછી વગરનો વાત એમ છે ને. વાત તારી મને બધી ખબર છે. મને બધી ખબર છે તારી શું વાત છે. હા છે ને, કેટલા સમયથી હું જોવ જ છું. પણ એમ છે ભાઈ છો, મારે તને કાંઈ કહેવું નથી. જ્યારે હોય ત્યારે તારી ભાભીના વખાણ કરતો હોય. પણ એ તો મારા ભાભી થાય છે એટલે. ભાભી થાય છે ને એટલે જ તને કહું છું કે છે ને ભાભી એટલે માં સમાન કહેવાય. અને એને તું આ લવ લેટર લખે, પણ તારામાં શરમ જેવું કાંઈ છે નહીં. આ લવ લેટર આમ જો. હા, મને ખબર છે આ લવ લેટર તે હું કામ લખ્યો છે. કારણ કે તારામાં છે ને વાસના ભરી છે, વાસના. હવસનો આ પૂજારી તમે બની કેવી વાત કરો છો? જે કહું એ હાસું જ કહું છું. હે ભગવાન, તું આજ મારો ભાઈ નો હોત ને તો તારું છે ને ગળું દબી દે, ગળું. હા, આવું કરતા તને શરમ નથી આવતી? હે? આ બાપાને ખબર પડશે તો શું થાય? તને બુદ્ધિ છે? હે? પણ મેં આ છે ને આ લવ લેટર મને ખબર છે. હા, તારા લક્ષણ મને બધી ખબર છે. તું છે ને તમારો ભાઈ છો ને એટલે હું તને કઈ વધારે કહી નથી મારા શકતો. ભાભી જ કહું છું ને. જો લગન ભાભી કેસો તું, મને ખબર છે. ભાભી કેસો, બધું કેસો. તો તારા મનમાં છે ને, તારા મનમાં વાસના ભેરી છે. ખાલી કહેવાની જ ભાભી કેસો તું એને. બાકી એને તું ભાભી માનતો નથી. આવા શબ્દો ભાભી માટે કોણ લખે? અરે હું તારો હગો ભાઈ છું, હગો ભાઈ. અને તારા ભાઈની પત્ની છે એ. એટલો વિચાર નો આવ્યો? અરે સને એક ઘર તો ડાકણે છોડે અને તું તો એમાંથી ગયો. અને એમાં એવું છે ને કે જો હા, મને ખબર છે. હવે ખુલાસા આપી, આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીકણું ને પૂછડું ને લોકડું. મારા હાથ બંધાયેલા ન હોત ને શું તો હાસું કહો, હું તારો જીવ લઈ લે. તારી ભાભી બિચારી દિલથી મને વરી ગઈ છે. પણ હું જવો હમણાં મારા ભાભીનો જન્મદિવસ હતો તો હું એકલાનો ફોટો ન મૂકું. આ તમારો હોતે હારે હતો. હા, ઈ તો દેખાડો કરવા. નકર મને શંકા જાય ને પાછી. એટલે હે મને બધી ખબર પડે. આ છે ને એટલી દિવાળી અમને નથી કાઢી. બધી મને ભાન પડે કે આવું બધા માણસ શું કામ કરે. એ નીકળ્યો છે. શરમે નથી આવતી માણસો. મારી વાત સાંભળો. કાંઈ નથી સાંભળવું મારે. તારું સાંભળીને આ પરિણામ આવ્યું. ત્યારે હોય ત્યારે તારા ભાભીના રૂપના વખાણ કરતો હોય. તારી ભાભી કે ખાડી હારી પહેરે ત્યારે તેનો ફોટો સ્ટેટસમાં મૂકે. બધું જાણું છું. પણ છે ને પાછો વળી જજે. જો છે ને બીજી વાર આવું કાંઈ કર્યું છે ને તો જાણ રાખજે. અને આનું પરિણામ તો તારે ભોગવવું જ પડશે. યાદ રાખજે. પરિણામ આમાં શેનું પરિણામની વાત કરો છો? વાહ, આ તે કર્યું તને ખબર નથી તે શું કર્યું છે? હે, તને ખબર નથી તે શું કર્યું છે? અરે ઘરના ઘરે ઘરમાં આવી નજર બાગાતા શરમ નથી આવતી તને? મેં નજર નથી બગાડી. હું તો તું રાજા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છો ને તે નજર નથી બગાડી. હે, આ કારસ્તાન કર્યા એ હામાં છે તોય કે મેં કાંઈ નથી કર્યું. અને આમે સોરી કર્યા પછી એમ ન કે સોરી મેં કરી. એ એમ જ કે મેં નથી કરી. પેલા મારી વાત તો સાંભળો. હું સાંભળું તારી વાત? હું સાંભળું? તમે જોયા જાણ્યા વગર બધું જાણું છું. તારા વિશે બધું જાણી ગયો છું. અને એનો આ પુરાવો છે. હાલી નીકળ્યો છે. અચ્છા, પુરાવા સોખવટ કરવી છે. મારી વાત તો સાંભળો. હું સાંભળે તારું? શરમે નથી આવતી. તને તો ભાઈ કહેતા શરમ આવે છે મને. નફટ.
શરમ જેવી જાતે નથી. જા અહીંયાથી, મારું મોઢું સામું જઈને ઊભો છે. ગાડી નહીં, આજ પછી મારી એકે વસ્તુને હાથ નહીં લગાડતો. અરે, સમજાઈ ગયું? કેમ સમજાવવા મારે એને? ઓય હા બોલો ને કેમ બાપુજી. આમ હાલીને જાશો? બસ આજ એમ થયું કે હાલીને વયો જાવ. હવે તું એકે કરવા જવું હોય તો એ ગાડી ઉગીનો જતો નથી ને આજ વળી એમ થયું કે હાલીને ગયો. ના ના કાંઈ નહીં, ગાડી છે ને રિપેરિંગમાં દેવાની છે. તો દેવાની હોય તો મૂકતો જા રિપેરિંગમાં. કાંઈ કોણ ઘેરે પછી મૂકવા થાય? હા, વાત ય તમારી હાચી. વાત બીજી છે. શું વાત બીજી છે? આ અને પાછો આમ જાતો તો ઊંધું ખોઈને હાલીને પાછો આમ શું છે આ ગાલ સસવાળતો કંઈ કરડી ગયું છે ગાલે? નહીં, અને ગાડી છે ને ભાઈએ મારી પાસે લઈ લીધી છે કે કોઈથી ગાડીને હાથ નહીં અડાડતો. કેમ? કોને ખબર, એને મારી હારે ઝઘડો જ કરવો હતો. એવું ન હોય, ઝઘડો જ કરવો તો કાંઈક કારણ હોય તો જ એ આજે એમ કીધું હોય, નકર એ મોટો એવું બોલે નહીં. અરે કારણ તો શું હોય, મારી વાત સાંભળો. હા બોલ. કારણ છે ને એવું છે ને કે તમે સાંભળશો ને તો તમને દુઃખ થાય. ભાઈ એવું શું કારણ છે મને દુઃખ થાય? હું તમારો દીકરો છું તો તમને તો મારી ઉપર ભરોસો છે ને. હા, બે મારા દીકરા છો, બે ઉપર ભરોસો છે. બોલ. હા, આ ફાલ્ગુની ભાભી છે ને, હમ. એને હવે હું આ ઘરમાં નથી ગમતો. શું કામ? ખબર નહીં શું કામ એમ. ફાલ્ગુની ભાભી, તારી ફાલ્ગુની ભાભીને તું ઘરમાં નથી ગમતો, ભાઈએ તારી પાસે ગાડી લઈ લીધી, આમાં કાંઈ ટકો ન જ પડતો મને. ખબર નહીં, આ નવી ગાડી લીધી છે ને એટલે એમ એ કહેતા હશે કે હવે ગાડી એની પાસે લઈ લેજો. નવી ગાડી લીધી છે ને તું પાછો કે ગાડીને રિપેરિંગ કરવા મૂકવી છે. આ ફરતું ફરતું શું બોલે? નવી ગાડીને રિપેરિંગમાં મૂકવાની હોય? બાપુજી આમાં એવું છે ને કે અમુક વાત એવી હોય કે જે કોઈથી તમને લગભગ ખબર પડશે જ નહીં, પણ આ મૂળ વાત બીજી હોય ને એમાંથી છે ને આ બધું મતલબમાં વાતાવરણ થયું હોય. અને હું એમ કહું છું કે હવે છે ને હું છે ને હાવ થાકી ગયો છું. કેમ? કામ કરી કરી? ના ના, આ મોટા ભાઈ આવીને મારી હારે ઝઘડો કરે એટલે નકર પેલા મને કેટલા હાસવતા હે, અને આ ગાડી એણે જ મને લઈ દીધી હતી ને. પણ ત્યાં કાંઈક લખન ઝલકાવ્યા હોય, નકર મોટો કાંઈ તને આ રીતે હેરાન ન કરે, તારી ભાભી કાંઈ આ રીતે હેરાન ન કરે. અરે બાપુજી મેં કાંઈ લખણ નથી ઝલકાવ્યા. કાંઈક વાત હોય તો જ આ બધું બને. તું તારી સફાઈ રહેવા દે, બીજાનો વાંક કાઢવા પહેલાં તું તારી તરફ જો કે તારાથી શું ભૂલ થઈ ગઈ છે. મારાથી કાંઈ ભૂલ નથી થઈ ગઈ. આ તારાથી કાંઈ મારી હારી ભૂલ નથી થઈ તો મેં કાંઈ તને કાંઈ કંદડ્યો હેરાન કર્યો? નહીં. હા તો પછી એની સામે તારાથી કાંઈક ભૂલ થઈ હોય તો જ આવું બધું વાતાવરણ ઘરમાં ઊભું થાય ને. એક ગમતો નથી, એકને એક ગાડી નથી આપતો. બરોબર, હાચી વાત છે તમારી. કેમ હોજી ગયો છે ગાલ? આ રાજભાઈએ મારી ઉપર હાથ ઉપાડ્યો. સમજાઈ ગયું. તો તે નક્કી કંઈક મોટી ભૂલ કરી હોય ને તો જ રાજ તારા ઉપર હાથ ઉપાડે ને. કે રાજ છે ને તારી સામે ઓછા અવાજે વાત નથી કરતો, એટલી તો મને ખબર છે. જો એવું મેં કાંઈ ગુનો નથી કરી નાખ્યો. તો ગુનો નથી કર્યો તો મારી પાસે હું કેમ ફરિયાદ કરે? ભાઈ આમ કરે ને ભાભી આમ કરે છે. ગાડી લઈ ગયા એટલે. ગુનો કર્યો હોય ને એ માણસ જ સફાઈ આપે, ગુનો ન કર્યો હોય ને એ ખમી ખાય, કોઈને વાતય ન કરે, જાતું કરે. હા પણ હવે વાત એવી હોય ને કે મતલબ ભાભીના મગજમાં જે હાલતું હોય બરોબર, એને એમ હોય કે આના લગ્ન થાય ને મને તો એવું લાગે છે કે બધી મિલકત આવી જાય. એટલે મતલબમાં તમારે કાંઈ એને એવું કહેવાનું નથી, પણ એક વાર છે ને તમે મોટા ભાઈને પૂછી જોઈજો. એટલે આ બધો કચરો તારા મગજમાં ભરાણો છે, એના મનમાં એવું કાંઈ છે નહીં. અને તું જે કામ કરતો હોય ને એ કર, બીજાના છે ને ઉપડા કાઢવા રહેવા દે.
તમે કેમ સમજતા નથી બાપુજી? કેમ નથી સમજતા? હું તો સમજો જ છું એટલે જ કહું છું તું સમજી જા તો વધારે સારું. બાકી મને તો કાંઈ ખબર નથી, તને ખબર હશે, ભાઈને ખબર હશે શું થયું એ. બાકી એટલું તો હું જરૂર કહીશ કે કારણ વગર કાંઈ થાય નહીં. આ મને કેમ કોઈ રસ્તે જતા નથી અટકાવતો, કોઈ આમ તેમ નથી કરતો. એ વાતય તમારે હાચી. કે જાઓ જે કામ કરતા હોય એ કરો, અને કોઈ પાસે બહુ સફાઈ નહીં દેતો. તારી ભૂલ હોય ને એ આખું વિષય શાંતિથી વિચારજે કે મેં હું ભૂલ કરી એટલે મારી સાથે આવું થયું. ભૂલ તો થઈ છે, પણ એવી ભૂલ નથી કરી મેં કે હું કોઈના વાંકમાં આવી જાઉં. સંધ્યા, શું થયું? નો થવાનું થયું છે. શું કાંડ કરી નાખ્યા? મને ખબર હોત ને કે કંઈક આવું થાય તો હું આવું કંઈ કરત જ નહીં. મગનું નામ મરી પાડશો? બોલશો? છો મારી વાત સાંભળ. તારા બે નામ છે બરોબર, સંધ્યા ને ફાલ્ગુની. તો મને આ ફાલ્ગુની છે ને એ બે નામ ગમે છે મતલબમાં, પણ આ વખતે મને એમ થયું કે ફાલ્ગુની લખું એમ. એ બરોબર પણ લેટર તમે મેસેજ કરવાના હતા ને એ કેમ ન કર્યો? મને એમ થયું કે આજ લવ લેટર આપું તને, કારણ કે આમ જૂનું હોય ને એટલું હોનું એવું મેં સાંભળ્યું છે. સમજી? હા, પણ એ લવ લેટર મેં આખો લખી નાખ્યો. પછી મારથી છે ને ભૂલમાં છે ને મુકાઈ ગયો આમ, અને એ લવ લેટર મારા ભાભી રહ્યા ને એના હાથમાં આવી ગયો. અને તો પછી ખબર પડી ગઈ હશે ને? તો હવે આપણા બેનું એ વાત નથી, એ વાત હજી મેં ખુલ્લી પાડી જ નથી. તો વાત એમ છે કે ભાભીને એમ છે કે મેં લવ લેટર ભાભીને નામે લખ્યો છે. કેમ? હા, આ ફાલ્ગુની ભાભી છે ને એને એમ છું કે આ એણે મારી માટે જ લખ્યો છે. એનું નામ એ ફાલ્ગુની છે કરીને? હા, તમે છે ને આવા કંઈક ને કંઈક ભંગરા વાટતા જ હોય. એટલે હવે અને પછી છે ને મારા મોટા ભાઈ મારી પાસે આવ્યા ને મને માર માર્યો. ગાડી નથી આપી મને, ગાડી લઈ ગયા. હવે શું કરવું શું ને કરી દીધું યાર? આવી રીતે કોણ કરે? આટલું બધું કેરલેસ કોણ હોઈ શકે? શું કરવું મારે? મને તો કાંઈ ખબર નથી પડતી. પછી મારા બાપુજી મળ્યા, એને મેં પછી એવા જવાબ આપ્યા ને કે એમાં મારા ભાઈની ખોટા હોય. એવી રીતે મેં એને યારે વાત કરી કે કદાચ ભાભીના મનમાં એવું હોય કે મારા લગ્ન થઈ જશે તો બધી મિલકત ને એ એના ભાગલા પડશે. શું કરવું હવે? આ તારા બાપુજીની ને મારા બાપુજીની દુશ્મની હતી કે નહીં, એટલે બધું આવું થાય છે. હું ઘરે નથી વાત કરી શકતો. હવે આમાં છે ને આમાં આપણું તો કઈ ભવિષ્ય જ નથી. અમને આમ રહેશે તો ક્યાં આપણું ભેગું થવાનું છે? કેમ કરશો હવે? શું થશે? શું થાય હવે એ તો કોને ખબર. બાકી હું નામ તો દેવાનો જ નથી. નામ દઈશ ને તો મને ખબર છે કે મને ઘરની બહાર કાઢી મૂકશે. પણ આ અત્યારે જે કર્યું છે તે ફાલ્ગુનીના નામે લવ લેટર લખીને એનું શું? શું કરવું હવે? એ તો મારા ભાઈ જો સારું સંધ્યા નામ હતું એના ઉપર લખી દીધો હોત તો ત્યાં ફાલ્ગુની વાળો થવા ગયો. પણ મેં કીધું દર વખતે હું સંધ્યા લખું છું ને આ વખતે મેં કીધું ફાલ્ગુની લખું. કેમ? તને બહુ ગમે છે ફાલ્ગુની? એવું નથી, પણ મારા મગજમાં એવો વિચાર આવ્યો. બાકી સંધ્યા નામ જ સારું છે. મેં કીધું થોડુંક અલગ લાગે ને એમ. પણ આમાં ભૂલ છે ને, હું તો એમ કહું કે તારા બાની હોતી છે. મારા બાની શું ભૂલ? બે નામ હું કામ પાડ્યા? ત્યારે હું અટવાઈ ગયો ને. હે, હવે આ મારા બા છે ને ત્યાં છેક પહોંચી ગયા તમે. એમ નહીં, એમાં વચ્ચે મારા બા ક્યાંથી આવ્યા? હવે એ સમય હતો, જમાનો હતો, ત્યારે છે ને રાશિ જોયા વગરનું નામ પાડી દીધું તું, બરાબર? હવે ત્યારે આ ફાલ્ગુની નામ પાડી દીધું, પછી ખબર પડી કે એ રાશિ તો આવતી જ નથી, મારી તો બીજી રાશિ આવે છે, એટલે પછી બીજી રાશિ જોઈને નામ પાડ્યું. હવે એટલે બબ્બે નામ થઈ ગયા. એ વાતય હાચી. અને આમેય મને બધા સંધ્યા કહીને જ બોલાવે છે ને સંધ્યા કહીને જ ઓળખે છે. હા, તને નો હોય નથી બીજું જૂનું નામ કાઢવાનું ફાલ્ગુની. શું કરવું?
કાંઈ ખબર નથી પડતી. અને શું કે મારા બાપુજીને વાત કરીને તો એ મને ખીજાય જ. ખીજાય જ ને, કામ જ એવા કર્યા છે. આ બધાને એવું જ લાગે ને કે તે તો તારા ભાભીને લવ લેટર લખ્યો છે. આ તો હું સારી કે સમજુ, નકર મને એવું લાગે કે મને નહીં, તે તારા ભાભીને જ લવ લેટર લખ્યો છે. અરે તું પણ આમાં મારો કાંઈ વાંક નથી, છતાં પણ હું વાંકમાં છું. ખબર નહીં આ ભગવાને ક્યાં રસ્તે ચડાવી દીધો છે, મને નથી ખબર પડતી મને. હા, ભગવાન છે ને જેને નસીબ વેચતા હતા ને નસીબ, એ લાઈનમાં તું હતો જ નહીં. હાચી વાત છે તારી, હા હાચી વાત છે. જેઠાલાલ જેવી કિસ્મત છે. હવે જો મારી વાત સાંભળ, અત્યારે છે ને એ એવી વાત તો હું કામ કરીશું મને, કારણ કે અત્યારે મને હું કરવું ને એ વિચાર આવે છે કે અત્યારે હું ઘરે જાઉં કે ન જાઉં. હું જાઉં? જો તું અત્યારે જા અને કોઈને જો આ વાત સોનલને કે કોઈને વાત નહીં કરતી હો. હા નહીં કરું. હા ભલે. હા ભાભી, મારે તમારી યારે થોડીક વાત કરવી છે. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. કેમ આવ્યા છો મારી પાસે? ના કહી હતી ને તમને. જો મારી વાત સાંભળો. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમને શરમ ન આવી? હું તમને મારા ભાઈને સમાન માનતી હતી અને તમે આવું કર્યું મારી સાથે. તો પણ હું તમને ભાભી જ માનું છું. હું ક્યાં? હા, એ મને ખબર પડે છે. તમે જે માનો છો ને એ બધું દેખાય છે. જે કર્યું છે ને એ ભૂલતા નહીં, અને બીજી વખત છે ને મારી સામે ન આવતા. અરે તમે કેવી વાત કરો છો? એ જે કર્યું છે ને તમે એ રીતે જ વાત કરું છું. મેં તો કહ્યું છે તું રાજને કે મારા પિયર મને મૂકી આવો, પણ એ માનતા નથી. હું કરું મારે? આમાં પિયર જવાની ક્યાં વાત છે ભાભી? હા, તો તમે જે કર્યું છે એ હિસાબે મારે અહીંયા જ રહેવું જોઈએ તમારી સામે. એમ મારે તમને કઈ રીતે સમજાવવા એવું કોઈ કઈ રીતે નથી સમજાવવા. તમારે કાંઈ બોલવાની જરૂરત જ નથી. મારી વાત સાંભળી લો. તમારે છે ને મારી સામે આવવાનું નથી. અમે આવવાનું નથી એટલે મારે તમારું મોઢું એને જ જોવું. આના ભાઈની જેમ સમજતી હતી. જે કામ ચીંધો એ કરી આપતી હતી. મજાક મસ્તી કરો એ ચલવી લેતી હતી. મને એમ કે ચાલો મારો નાનો ભાઈ છે, પણ તમે તમારા મગજમાં હું ચાલતું હતું ને એ આજ ખબર પડી મને. એવું નથી ભાભી. એવું નથી તો કેવું છે? મારી આ વાત બધું છે ને આ બધું ખબર પડી ગઈ છે મને. જે છે ને દેખાય ને એવા હોતા નથી, અને જે હોય ને એ દેખાતા નથી. તમે છે ને એ સાચું પાડ્યું. એવું નથી, મારી વાત સાંભળો. ભોળા ભોળા સમજતી હતી કે ના મારા દિયર તો છે ને એકદમ ભોળા છે. એને છે ને એવું બધું કાંઈ ન હોય મનમાં, અને મસ્તી મજાક કરતા હોય ને તો એ મગજમાં કાંઈ ન રાખતા હોય. પણ તમે આ આટલું ભરીને ચાલતા હતા મગજમાં, એને મને આજ ખબર પડી. ભાભી મેં તમને કોઈ દેવ એવું લાગ્યું કે હા, હું એવું લાગ્યું નહીં ને એ જ તો તકલીફ છે કે એવું તમે મને લાગવા જ ન દીધું. તમે છે ને અત્યાર સુધી એવું જ વર્તન કર્યું કે ના તમારા મનમાં કાંઈ નથી. એટલે જ ઘણી વાર કહેતા ભાભી આ હાડીમાં તમે બહુ રૂપાળા લાગો છો, તમારી આંખો બહુ સરસ છે, તમે ગોરા ગોરા છો. એ તો મારા ભાભી છો ને એટલે વખાણ કરતો. ભાભી છું એટલે વખાણ નહોતા કરતા. મગજમાં જે ચાલતું હતું ને એના લીધે. અને તમે મને 2 દિવસ પહેલા કીધું હતું ને કે તમને 2-4 હાડલા લઈ આવીશ, એ લાવતા નહીં. હું છે ને બધા હળગાઈ નાખે. હવે મારે તમને કેમ સમજાવવાને મને ખબર મને નથી. સમજાવવાની જરૂર નથી, સમજવાની તમારે જરૂર છે કે તમે જે કરી રહ્યા છો ને એ ખોટું છે. શરમ ન આવી? આ ગામમાં લોકોને ખબર પડશે તો કેવી આબરૂ રહેશે ઘરની? ભૂલમાં છે ને મારે જવો ત્યાં ભૂલમાં કાંઈ નહીં. આ મગજમાં જે હાલતું હોય ને એ જ લખ્યું હોય. પણ મારે છે ને તમારી હારે વાત નથી કરવી, કોઈ લપ નથી કરવી, અને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે આજ પછી છે ને તમારું મોઢું મને નહીં બતાવતા. નહીં તો આજની ઘડી હું આ ઘર છોડીને જતી રહીશ. ના ના ભાભી, તમે આ કેવી વાત કરો છો? તમારે ક્યાંય નથી જવાનું. અને બીજી વાત એ કે મારે બીજી ત્રીજી કોઈ વાત નથી સાંભળવી. મેં તમને કીધું ને એ તમારા મગજમાં બેસતું હોય ને તો ઠીક છે, નહીં તો પછી જોઈ લેજો કે મારે શું કરવાનું ને એ હું વિચારી લઈશ. જો મારા કારણે મારા ભાઈ પછી દુઃખી થાય એવું કરો મને તમે. હા, તો એ જ શરમ આવવી જોઈએ. તમારા મોટા ભાઈ હતા અને હું તમારી ભાભી, તો તમને જરાય વિચાર ન આવ્યો કે આ વાતની તમારા ભાઈને ખબર પડશે તો શું થશે? હું આવું બધું વિચારું છું, એ મારો ભાઈ વિચારો હું વિચારશે. કાંઈ શરમ ન આવી તમને? ઘરમાં હજી બીજાને ખબર નથી પડી, પડશે ને તો ખબર પડશે તમને. ભાભી પેલા પ્રથમ તો ઈ લેટર છે ને તમારે લેવું. ચૂપ રહેવ તમે, મારે કાંઈ સાંભળવું નથી. કહ્યું ને કે મારે તમારા એકેય શબ્દ ન સાંભળવા, તો એ બોલીએ જ રાખો. જો મારી વાત સાંભળો.
અમુક વાત એવી હોય ને કે ખોટી હોય ને છતાંય તમને હાસી જ લાગે. અને મારી પાસે કાંઈ એવો પુરાવો નથી કે આ વાતને હું ખોટી સાબિત કરી શકું. પણ મારી પાસે છે ને પુરાવો, મારી પાસે છે પુરાવો. એ લેટરને છે ને હું છે ને આમ પેલા એમાં ફોટો ફ્રેમ કરાવે ને એમાં કરાવીને મૂકીશ અને લોકોને બતાવીશ કે જો આ મારા દેયરના કારસ્તાન. ભાભી તમે જાઓ અહીંયાથી, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. નહીં તો પછી મારે કામ નથી કરવું, તમે કરી નાખો, હું જતી રહું છું. હા, તમારે ઓલાને કંઈ કહેવાનું છે હવે? કેમ શું થયું ભાઈ? તમને કાંઈ ખબર જ નથી લાગતી ઘરમાં શું થયું? પણ મને ખબર હોય તો તને સવાલ થોડો કરું. ઓલા એ હશું કાંઈ હાવ 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 મર્યાદા મૂકી દીધી છે. આપણા આપેલા સંસ્કાર ઉપર પાણી ફેરવી દીધું એને. એ તો એવું કઈ નહીં, પણ એક દી મારી પાસે આવ્યો તો વાત કરતો હતો કે ભાઈ કંઈક ગાડી નો આપી ને એવી કંઈક વાત કરતો હતો ને કે મને માર્યો ને. પણ મેં કીધું તારો વાંક છે એટલે મેં તને કાંઈ પૂછ્યું જ નહીં. મને ખબર હોય કે તારું કાંઈ વાંક ન હોય, એનો વાંક હોય તો જ તે લાફો માર્યો હોય ને ગાડી ન આપી હોય. એને વાક નથી એમ. એને છે ને પાપ કર્યું છે, બહુ મોટું પાપ. ગાડીની સાવી હું એને છે ને ઘરમાં જ ન રાખાય, એને ઘરમાંથી કાઢી મૂકવો જોઈએ. એવું તે શું કર્યું છે? એને છે ને એની ભાભીને ચિઠ્ઠી લખી, લવ લેટર, બુદ્ધિ વગરનો, ભાન નથી પડતી. જો હું તમને શું કહું, એને છે ને આ ઘરમાંથી બહાર કાઢો. કારણ કે છે ને અહીંયા રહે ને તો ઓલી જો ઘર છોડીને વહી જવાનું કીધું છે. એ અહીંયા રહે તો ઓલી પિયર વહી જાય એટલે મારું ઘર ભાંગશે. એ વાત તો બરાબર જ છે ને. એ પહેલા તો આનો સીધો કરવો પડશે ને. કાં પછી તું કેમ બિસ્તરા પોટલા જે કાંઈ કપડાં હોય એ લઈને વિદાય આપીએ, દીકરીને આપીએ, એમ બીજું હું. પણ એને ભાન નહીં પડતી હોય. અરે ભાભી એટલે તો મા સમાન કહેવાય. એની યારે આવું કરે, એને ચીઠિયું લખાય. મેં તો મળું એને જો કે કાંઈક દાળમાં કાળું તો હશે જ, તેથી ગેંગે ફેફે થઈ થઈને મને કહેતો હતો ભાઈ આમ કર્યું તેમ કર્યું ને. એટલે બસ આ વાત લઈ હતી એટલે તે એને ઝાપટ મારીને ગાડી ન આપી. હા, તેથી મેં એને પૂછ્યું ને એટલે કે મેં બોલી જ નહોતો તો કાંઈ. સામે કાંઈક હાસો હોય તો માણા બોલે ને ખોટો માણા હોય ને એની જીભ થોથરાય. ભાઈ ને આવવા દે ને. આજ તો છે ને ટાટિયા ભાંગી નાખવા છે. જો મારી વાત સાંભળી જાઓ, એ આ ઘરમાં રહે ને તો મારી બાયડી ઘર છોડીને વહી જાહે. એને માણી માણી મનાવી છે. સવારમાં પોરમાં જ મને 2 દી પહેલાં સવારમાં મને વધાવી લીધો ચીઠી આપી. કાંઈ નહીં, વાત બગડે ને એ પહેલાં હું સુધરે ને એવું કંઈક કરીશ. પણ મને એમ નથી ખબર પડતી કે આને આવી બુદ્ધિ ક્યાંથી ઉજી. એ ભાભી ઉપર ખરાબ નજર કરે કોઈ, એને ખબર નહીં પડતી હોય. ઓલી એને બિચારાને દીકરાની જેમ રાખે છે. હા એના એનો પોતાનું બાળક હોય એમ હાંસવે છે, તેનો મતલબ ઊંધો કાઢવાનો. હે ભગવાન, હવે હસકાઈ તો તેને ન કરવાની કરી છે. હવે બીજા કોઈ પણ રાવ લઈને શું જાવું, આવા કામ કર્યા છે. નકર એ કોકને કહે કે ભાઈ તું આને સમજાય, પણ આ વાત કરવાથી તો આપણે બહાર પડીએ એવું છે. હા એટલે તો તકલીફ થાય છે ને કે આપણી વાતો છે ને ગામમાં વાવલવાની ન હોય. આ ઘરનો છે ને એટલે બીજો હોય ને તો એને ત્યારે ગળાપસી દબી દીધી હોય એને ખબર નથી પડતી. બોલો હવે મારે હું કેવું એને, મારે કહેતાય મારી જીભ નથી પડતી. કાંઈ નહીં, હવે તું શાંત થા. અને આજ આવે ને એટલે શું છે હકીકત એ હું બધું જાણીશ. અને ફોટાવાળી કરીને જો એક ફેરી એમ પાડે છે ને હા એટલે ફોટાવાળી કરીને ઘરની બહાર કાઢવાનો. એટલે તમારે જે પૂછવું છે બેટા પૂછવું તો આ લ્યો જોવું વાંચવું તમારે વાંચતા શરમ આવશે તમને વાંચતા તે. બેટા હું એમ નથી કહેતો કે તું ખોટું બોલે છો, પણ આપણે ગુનેગારને જ્યાં સુધી એના મોઢે સ્વીકારે નહીં ને ત્યાં સુધી બહુ ઉગ્ર ન થવાય. મને એટલી ખબર પડે. આમાં લખ્યું છે અક્ષરે એના છે, નામે એની ભાભીનું જ લખ્યું છે, તોય હવે એનાથી એને સ્વીકારવાનું બીજું શું આવે એમાં? કાંઈ નહીં, હાલ હું જાઉં છું એની પાસે. બસ જો એને છે ને ચોખ્ખા શબ્દોમાં કહી દેજો, એ આ ઘરમાં રહે ને તો ન થવાની થાય. હા તે બરોબર. એ એને અહીંથી વિદાય આપવાનો જ રસ્તો લઉં. કારણ કે એ એમ કે હાલો હવે હું આમ નહીં કરું, પણ જે એક વખત મગજમાં એકાબીજીને ઝેર સડી ગયું એ સડી ગયું. એ કાંઈ ઉતરે નહીં ઝેર પછી. એટલે છે ને એને જેમ બને એમ વહેલી તકે વિદાય આપો ઠમઠોરી. હા તમારે જે કરવું એ કરો.
મારી નજર સામે આવશે ને તો લેવા દેવા મારો હાથ ઉપડી જાય. ના અરે બાપુજી કેમ હું છું ખાવામાં બાકી શું રાખ્યું છે તે? એટલે હું કાંઈ સમજ્યો નહીં. નો સમજો, હવે સમજો. તે દિવસે મારી પાસે ગુંદા ગળતો હતો. ભાઈએ મને આમ કર્યું, ભાભીએ આમ કર્યું, પણ હું કામ કર્યું એ તે શોખવટ ન કરી. એટલે તમે કઈ વાત કરો છો? ચિઠ્ઠી લખી તે તારી ભાભીને. હું કામ? ભૂલ થઈ ગઈ. ભૂલનો દીકરો થાશો તું છે ને. હવે મારે આ ઘરમાં 1 મિનિટ પણ ન જોઈએ. બાપુજી તમે આ કેવી વાત કરો છો? જેવી તું સાંભળશો ને એવી જ વાત કરું છું. તે કામ જ એવું કર્યું છે ને કે એ માફીને લાયક જ નથી. જો બાપુજી મારી વાત સાંભળો તમે. તમને જ્યારે હાચી હકીકત જાણવા મળશે ને ત્યારે મોડું થઈ ગયું છે. જણાઈ ગઈ હાચી હકીકત જે હતી. જો તું હવે આ ઘરમાં રહીશ તો તારી ભાભી નહીં રહે. એ કરતાં તું જ વિદાય લઈ લે એટલે અમારે તો ઘરમાં શાંતિ. અરે શરમ થાવી જોવે, શરમ. નાનેથી તને એની ઉછેરીને મોટો કર્યો હોય, ભલે ભાભી હોય, અને આવું ભાભી વિશે લખવાનું. તમારી વાત એ હાચી છે અને હું માનું છું કે ભાભી મા સમાન કહેવાય. અરે એ તો મને છે ને ફાલ્ગુની ભાભી તો મને નાના ભાઈને જેમ હાસવતા હતા. તો પછી હું કામ આવું બધું નાટક કરવાની જરૂર પડી? ભૂલ થઈ ગઈ. પણ બાપુજી મને ઘરની બહાર ન કાઢો ને. અરે તને એની માથે એટલો બધો પ્રેમ જ હતો તો માં કહીને એકવાર ખોળામાં માથું રાખ્યું હોત ને તો દીકરાની જેમ વાલ કરે. પણ આવી નજરથી જોવાનો શું અર્થ છે એમ તને કહું છું. ભૂલ થઈ ગઈ કીધું મેં તમને. અને બીજી વાત એ કે આમાં મારો જ વાંક છે અને તમે મને ઘરની બહાર કાઢી મૂકો છો ને એ હાચી વાત જ છે. મારી જેવા માણાની છે ને આ ઘરમાં જગ્યા જ ન હોય તો. અરે ઘરમાં નહીં, હું તો એમ કહું દુનિયામાં જગ્યા ન હોય. આ તો દીકરો છે ને એટલે વધારે બોલી નથી શકતો. આવા કામ કરે ને એ માણસની દુનિયામાં તો નહીં પણ નરકમાં જગ્યા ન હોય. છો મારી વાત સાંભળો. જીવનમાં છે ને ઘણી વાર એવું થાય કે નિર્ણય આપણને એમ લાગે કે નિર્ણય હાચો જ લીધો છે અને હું હોતે એમ કહું છું કે આ નિર્ણય હાચો જ છે. પણ એની પાછળ એવડું મોટું કારણ હોય ને કે તમે વિચારતા રહી જાઓ. મારે છે ને તારી લપ કાંઈ સાંભળવી નથી. મને તો એમ થાય કે આની કરતાં તું તારો જન્મ જ ન થયો હોત ને તો આ દિવસો મારે ન જોવા પડે. મને અફસોસ થાય છે અને એવો અફસોસ થાય છે ને કે વાત જવા દો. પણ કહેવાય ને કે ભૂલ માણાથી ન જ થાય. મારાથી નહીં ભૂલ થઈ ગઈ. આ તો ભોગવું હવે. જો બાપુજી મેં અત્યાર સુધી કોઈ દિવસ તમારે નીસું જોવું પડે ને એવું એકય કામ નથી કર્યું અને કરે હે નહીં. પણ આજ મને બહુ દુઃખ થાય છે કે મને તમે ઘરમાંથી બહાર કાઢી મૂકો છો. તારી વાત એકદમ સાચી છે કે અત્યાર સુધી તે મારે નીચું જોવું પડે ને એવું એકેય કામ નથી કર્યું. પણ આ એક જ કામ એવું કર્યું છે ને કે તે મને જીવતા જીવ ભોમાં ભંડારી દીધો હોય ને એવું કામ કર્યું છે. બાપુજી આ હું કદાચ ઘરે રહેત તોય મને ખબર છે કે ભાઈને ભાભીને અલગ થવાનું થાત. હું એ જાણું છું. પણ કાંઈ નહીં, હું આ લાયક જ છું. હા તો નીકળો જાઓ. તમારું ભાષણ પૂરું થઈ ગયું હોય ને બીજી ફેર હાથ ઉપડે એ પેલા નીકળો એટલે વધારે સારું. અને આજ પછી હું જીવું ને ત્યાં સુધી મોઢું નહીં બતાવતો. પણ એક વાત કેવી છે મારે તમને કે અત્યારે મારા બા કદાચ જીવતા હોત ને
તો કદાચ આ દિવસ નો આવ્યો હોત. હા હા, આ દિવસ નો આવ્યો હોત. એ જે હોય એ મારે તારું ભાષણ નથી સાંભળતું. જા, તારી બા જીવતા હોત તો કે આ ભૂલની સજા તને કઈ માફ ન કરે. ભલે બાપુજી, હું જાઉં છું. તમારું ધ્યાન રાખજો હા જાઓ. અને ફાઈન ભાભીનું ધ્યાન રાખજો. તું જાશ એટલે મારે કોઈનું ધ્યાન નહીં રાખવું પડે. બધા શાંતિથી ઘરમાં જીવશે. જાઓ. શું થયું પાછું? હા, જ્યારે આવો ને તમે ત્યારે એવું લટકેલું મોઢું લઈને આવો ને કે મને એમ થવા માંડે કે આને શું થઈ ગયું હશે. બરોબર, પણ આજ તો એવું છું તું ને કે વાત છાવા દે. શું થયું? તે વિચાર્યું નહીં હોય. એ તો છે, આ તારી સાથે જે કંઈ પણ થાય ને એ મેં ક્યારેય વિચાર્યું જ ન હોય. કારણ કે તું છે ને કામ જ એવા મોટા મોટા કરે છે ને જે મેં વિચાર્યા જ ન હોય ક્યારેય. જો સંધ્યા, મારા બાપુજીએ મને ઘરની બહાર કાઢી મૂક્યો. હા હા, અને એની જગ્યાએ હાસા છે ને મારે જેવા વ્યક્તિની ઘરમાં જગ્યા હોવી જ ન જોઈએ. પણ શું કામ કાઢી મૂક્યો? કઈક કઈક કારણ તો હોય ને. બસ. આમ નામ ઘરની બહાર અને તું નીકળી પણ ગયો. શું કરવું, નીકળવું પડ્યું. મારી પાસે કાંઈ પુરાવા છે? અને આ મેન વાત હતી ને એ એને ખબર પડી ગઈ, લેટર વાળી. પણ તો તારે ચોખવટ કરાય ને કે મેં ભાભી સાથે આવું કંઈ નથી કર્યું, મારો કાંઈ એવો ઈરાદો નથી. અને એમ પણ ભાભી તો માં સમાન હોય, એની સાથે કોઈ થોડું આવું કર્મ કરી શકે. પણ મારી પાસે પુરાવો નથી. શું કરું? ખાલી માણા બોલે ને હાસુ જો બધાને લાગી જતું હોય ને તો કોટ જ ન હોય, કેસ જ ન થાય. પણ મારું કહેવાનો મતલબ એવો છે કે જો તારે બધી સાચી વાત કરી દેવી હતી ને કે ભાઈ મેં તો મારી ગર્લફ્રેન્ડ છે એને લવ લેટર લખ્યો હતો, ભાભીને નહીં. મારું નામ આપી દે ઘરે, આપણે એમ આજ નહીં તો કાલ વાત તો કરવાની જ હતી. વાત કરવાની છે, વાત હાચી, પણ મારા બાપુજી છે ને તને નહીં અપનાવે એ તો તને ખબર જ છે ને. કારણ કે જૂની દુશ્મની હોય ને એ માણાના મગજમાંથી એમ ના જાય. સમજી તો આ નેનનું પાણી તમારી વાડીમાં આવવાનું હતું એ પણ એણે જ બંધ રખાયું હતું ને મારા બાપુજીએ. એટલે બહુ થઈ. અને એ તો પાણી હતું, પણ આ તો વ્યક્તિ છે તો વધારે તારું અપમાન થાય ને બધે આખા ગામમાં મતલબમાં ઝઘડા થાય ને એવું હું નથી ઈચ્છતો. જો આપણે સાથે રહેવું કે ન રહેવું એ તો ઉપરવાળાના હાથમાં છે, આપણે કંઈ ન કરી શકીએ. પણ આવી રીતે તારા વાક વગર તું ઘરની બહાર નીકળી જાય અને તને ઘરની બહાર કાઢી મૂકે એ તો બરાબર નથી ને. એક કામ કરીએ, એવું હોય ને તો હું તારા ઘરે આવું, તારા ઘરે બધાને સાચી હકીકત જણાવી દઉં. મને ન અપનાવે તો કંઈ નહીં, આપણે બંને એકબીજાથી અલગ રહી લઈશું. ના પણ ના, આવી રીતે મારા લીધે તું પણ દુઃખી થાય એ વસ્તુ તો હું નહીં થવા દઉં. તારી વાત હાચી, પણ અત્યારે હજી એવું નથી કરવું. હજી આ બધું તાજે તાજું છે ને એટલે બધાયના મગજ ગરમ હોય છે. અત્યારે જો પાછા જાઉં ને તો પાછા બીજા ઝઘડા ચાલુ થાય ને તને જો મારી હારે ભાળ છે તો ખબર નહીં મારા બાપુજી શું કરે. અરે પણ જે કરશે એ એકવાર કરશે ને, જોયું જશે. આમ જિંદગીભર એકલો ક્યાં રહીશ? અને એવું તો નથી કે તને આ ઘરની બહાર કાઢી મૂક્યો તો આપણે બંને લગ્ન કરી લેશું અને આપણી નવી જિંદગી શરૂ કરીશું. નહીં, એ વસ્તુ તો પોસિબલ જ નથી. હાચી વાત છે તારી, પણ મને લાગે છે કે અને મેં સાંભળ્યું છે કે માણસના જીવનમાં બહુ દુઃખ હોય ને, બહુ દુઃખ પછી છે ને સુખનો
પહાડ તૂટવાનું હોય આમ કે એની આખી જિંદગી છે ને સુખમાં જ જવાની હોય. એવા ઘણા એના મેં દાખલા જોયા છે. એ તો છે. હા, દુઃખ પછી સુખ તો આવે જ. પેલું કહે ને કે દુઃખના વાદળ ઘેરાયા હોય ને એમાંથી સુખનો સૂરજ એક દિવસ તો ઉગે જ. સાચી વાત છે તારી. પણ મને એક બીજી વાતનો ડર છે કે આ વાત રહી મારા હગાવાલામાં ખબર પડશે તો મારી કેવી વાતો થાય. એ જ વાત છે ને, હું એટલે જ કહું છું. જો તને એવું લાગતું હોય ને કે અત્યારે ઉતાવળ થઈ રહી છે તો તું તારી રીતે મને બોલાવજે. અને હું તો એમ કહું છું કે આ લોઢું ગરમ હોય ને ત્યારે હથોડો મારી દેવો એ વધારે સારું છે. જો તને જ્યારે પણ ઠીક લાગે ને ત્યારે તું મને બોલાવી લેજો. હું તારા ઘરે આવીને બધી જ હકીકત જણાવી દઈશ. કાંઈ વાંધો નહીં પડે. ચાલતું હવે એક તો પહેલા તું જ કહેતી હતી અને હવે પાછી તું જ મને સમજાવે છે. હા પણ હું કહેતી હતી પણ મેં તમને કહ્યું હતું ને કે એમને ઘરમાંથી કાઢવાની જરૂર નહોતી. આવી રીતે ઘરમાંથી કાઢી મૂકી હવે અશોકભાઈ ક્યાં જશે? ભલે એમના મનમાં જે પણ કાંઈ હોય, મારા મનમાં થોડી એવું હતું. હું તો એમને મારા નાના ભાઈની જેમ જ માનતી હતી ને. પણ એ તો તને ભાભી સમાન માનવો જોઈએ કે હે? એ હું માનતો હતો તને ખબર છે ને? આ જે થયું ને હારા હાટું થયું છે. હા પણ હવે એ ક્યાં જશે અને કઈ રીતે રહેશે? મને એમની ચિંતા થાય છે. લ્યો, કરો વાત. હવે તને ચિંતા થવા મળ્યા ને? એની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. એ છે ને એની રીતે એનું કરી ખાય. કેવી રીતે? તમને ખબર છે ને એમને એટલું બધું કામમાં એ સમજ નથી પડતી. આ તો તમે બધો વહીવટ કરો છો ને એટલે. બાકી એ એનું કાંઈ કરી શકે એમ લાગતું નથી મને. મને તો સમજાતું નથી કે તું કઈ પ્રકારની સ્ત્રી છે હે? તને ગુસ્સો પણ આવે ને પછી દયા પણ આવે. હવે એક તો તારી યારે આવું કર્યું ને તું જ પાછી એની તરફદારી કરે છે. એટલે તરફદારી નથી કરતી પણ દુઃખ તો થાય ને. હું એમને મારા નાના ભાઈની જેમ માનતી હતી અને એમણે મારી સાથે આવી રીતે ખોટું કર્યું છે એ વાત બરાબર છે. પણ આપણે એની સાથે શું કરી રહ્યા છીએ? જેવું એમણે કર્યું એવું જ આપણે કરીએ છીએ ને. તો એના ઘરમાં રહેવા દેવાનો. હા પણ એમને સમજાવાય અથવા તો પછી એમના છે ને ફટાફટ લગ્ન કરાવી દેવાય. લ્યો, આ તો છોકરીઓ ઝાડ વેટિંગ આતી એમ ફટાફટ લગ્ન કરાવી દેવાય. એમ લગ્ન થઈ જાય? ખાવું છે તો ખવાઈ જાય. હા પણ શોધવાની તો તૈયારી કરાય કે નહીં? આ તમને કેટલા વખતથી કહેતી હતી કે ક્યારે કરાવવા છે લગ્ન, ક્યારે કરાવવા છે. તમે લોકો કોઈ તો માથું મારતા જ નહોતા. અરે પણ બાપુજી મહેનત કરતા જ હોય. એ બધે છે ને ઝોનની વાત હકારતા જ હોય. એમ આ બધું છે ને તરત ને તરત ન થઈ જાય. કોઈક જોવે જાણે કે સારું ઠેકાણું મળે તઈ ગોઠવવાનું હોય. એક કામ કરો ને, હું થોડા દિવસ છે ને મારા પિયર જતી રહું છું અને તમે અશોકભાઈને શોધી લાવો. ગમે ત્યાંથી ઘરે લેતા આવો. આવી રીતે છે ને આપણા ઘરના વ્યક્તિને આવી રીતે કાઢી ન મૂકાય. તું છે ને વારે વારે પિયર જવાની છે ને પથારી ફેરી. અરે પણ હું કઈ નથી રિહાઈને જવાનું. નથી જવાની. દિહાઈને કે આમને જવાનું નથી. ક્યાંય જવાનું નથી. સમજાણું? અહીંયા જ રહેવાનું છે. અને અશોકને આપણે તેડવા જવાનું કે થતો નથી. ભલે રખતે એની રીતે રહેવા દે. જો મારી વાત સાંભળો, તમે અશોકભાઈને અહીંયા લઈ આવો. હું પણ મારા પિયર નહીં જઈશ બસ. પણ ખાલી એમને સમજાવજો કે જે એ કરતા હતા ને એવું કાંઈ ન કરે. અને હું એ છે ને એમની સાથે કોઈ મગજમારી નહીં કરું. મારી વાત સાંભળ. આ વાત તારે કરવી તો તું બાપાને કહે. મને કરવાનું રહેવા દે. તને ખબર છે મેં એને કાઢી નથી મૂક્યો અને તું મને લેવા જવાનું કહેશો હે? બાપાએ કાઢી મૂક્યો છે એને. હા પણ બાપુજીને હું કઈ રીતે કહી શકું? એ તમારે જ વાત કરવી પડે ને. બાપુજીને હું કઈ એમના ઉપર જઈને વાત કરી શકું? આમ જો મારી વાત સાંભળ. આ બાપુજી છે ને એની સામે આપણા કોઈનું ન હાલે. સમજાણું? તને ખબર છે ને એના મગજની. એ જેમ કહે ને એમ જ આપણે કરવું પડે. હા તો પછી તમે જઈને લઈ આવો અને બાપુજીને વાત કરો કે મને આવું શોભતું નથી, મને સારું નથી લાગતું. એમ કહેવાનું કે મને મારા ભાઈ આવી રીતે રખડી જાય ને એ મન નથી પોહાતું. બસ રહેવા દે. મારે કાંઈ બલીનો બકરો નથી બનવું. હું છે ને કાંઈ જવાનું નથી કંઈ કહેવા. એ ભલે એની રીતે રેખડ્યા કરતો. બાપુજીએ કર્યું એ સારું કર્યું. જે કર્યું ને હારા હાટું જ કર્યું છે. આ તું દયાની મૂર્તિ છો. તને ઘડીકમાં દયા આવી જાય બધા ઉપર પાછી. હા તો પણ આપણા ઘરના વ્યક્તિ ઉપર દયા ન આવે? આમ કહું છું ને કે હવે એમની ભૂલ થઈ ગઈ, એમને સમજાવી દેવાય કે બીજી વખત આવી ભૂલ ન કરે. પણ એની જગ્યાએ તમે લોકોએ છે ને ઘરમાંથી કાઢી મૂકી. અમે પહેલાં જ કીધું હતું કે તમે લોકો એમને ઘરમાંથી કાઢી મૂકવાની વાત ન કરતા. હા, અમારે કાઢી નહોતો મૂકો પણ એના લખણે ગયો છે. એને કર્યું જેવું તે બાપુજીએ કાઢી મૂક્યો. એમાં હું શું કરું? અને આમ તો એ સારું જ કર્યું. મને તો ગમ્યું જ છે. ભલે આ રોજની લપ તો ન રહે ઘરમાં. ખોટા વખાણ કરવા, ભાભીને શેઠિયું લખવીને એ સારું લાગે? એ સારું નથી લાગતું પણ હવે ભૂલ થઈ ગઈ માણસથી તો હવે જવા દેવાય, માફ કરી દેવાય. તમે લોકો છે ને એટલો ગુસ્સો કરી નાખો ને. હા મને ગુસ્સો હતો, હું શાંત થઈ ગઈ ને. તમે લોકો શાંત થઈ જાઓ ને એમને લઈ આવો પાછા. હા અને તો હવે
મને મુજ ધર્મ સંકટમાં તું નાખશો. જો હું તને કહી દઉં, હું બાપાની વિરુદ્ધ નહીં જાઉં. તારે કાંઈ પણ કહેવું હોય ને તો બાપાને કહે, હું બાપાને કહેવાનો નથી. હા તો હું એક કામ કરું છું, હું જ ગોતવા જાઉં છું અશોકભાઈને ને હું જ લઈ આવું છું. એટલે આ પણ તારું મગજ કામ કરે છે? તું ગામમાં ગોતવા જાય તો કોકને ખબર પડશે તો? હા તો એમ ખબર નથી પડવાની? એ ગામમાં જશે ને બધા પૂછશે કે તું કેમ આમ રખડી ખાય છે, તો ખબર નથી પડવાની લોકોને? પુરુષની જાત છે એને કોઈ ન પૂછે, સ્ત્રીની જાત હોય ને તો કોઈ પૂછે, રખડતા હોય ને તો. હા પણ પુરુષની જાતે આમ તેમ પડ્યા રહે તો ખબર તો પડે ને લોકોને કે આ અશોક આવી રીતે કેમ બહાર રહી છે, ઘરમાં તું નથી છે ને રહેતો. તારી લવારી બંધ રાખ, આપણે કાંઈ નથી કરવું. જે હાલે છે ને હાલવા દે એમનો. અને તારે વાત કરી તો બાપાને કહેજે, મન નહીં કહેતી. જા તારું કામ કરી જા, જા ખોટી લપ કરતી. આજે એકવાર વિચારી લો ને. મારે નથી વિચારવું, કીધું ને તને. જા એના કરમ ભોગવે છે. જા સાંભળે એવા નથી આ એક. સાંભળે સાંભળે પોતે ને પોતે પેલા કહે ને પોતે પાછા દયા ખાય. ભાઈ તમે હા હું કેમ મને- રૂ આવે છે? મને વિશ્વાસ હતો કે બાપુજી ને તમે ને બધા સમજી જ જાઓ, કારણ કે તમને મારી પ્રત્યે કેટલી લાગણી હતી. હા મને હંધોય સમજાઈ ગયું એટલે તું તારી પાસે આવ્યો. તો અહીં ઉભો રોતો થો ને, મને નહોતું ગમતું. હા હાલો ઘરે જવાનું છે ને? હા ઘરે જ જવાનું છે, ઘરે જ જવાનું, પણ મોટા ઘેરે, આપણા ઘેરે નહીં. મોટા ઘરે એટલે અહીં રોતો તો હું કામ? તારી ભાભીની બહુ યાદ આવતી છે ને તને? કા હે મોટા ભાઈ તમે આ કેવી વાત કરો છો? નહીં મારા ભાભીની નહીં, આખા ઘરની યાદ આવ. હા તે ક્યારના જોયા નહીં હોય તારી ભાભીને, કલાક 2 કલાક થઈ ગઈ છે એટલે બહુ. હા એના રૂપના વખાણ કરવા કંઈ કર્યા નથી ને ક્યારના? નહીં મોટા ભાઈ તમે કેમ આવું બોલો છો? એક તો હું દુઃખી છું ને તમે મને વધારે દુઃખી કરો છો. દુઃખી તું નથી, દુઃખી અમે બધા છીએ. અને દુઃખી સૌથી વધારે હું સૌ, કારણ કે મારી ઘરવાળીની વાત હાલે છે, તારી ઘરવાળીની વાત નથી હાલતી. સમજો, આ બાપુજી જે પણ કર્યું ને એ બહુ સારું કર્યું. એણે તો તને આ ઘરમાંથી જ બહાર કાઢ્યો. હું તો છે ને તારા ટાટિયો ભાંગીને તને બહાર કાઢા. ભાઈ તમે તો મારી ઉપર વિશ્વાસ કરો. વિશ્વાસ? અને તારી ઉપર હે? જે માણા પાસે પુરાવા હોય અને એને તું એમ કહેશો કે મારી ઉપર વિશ્વાસ કરો? જો મારી વાત સાંભળી લે, બાપુજી ખાલી ઘરની જ બહાર કાઢ્યો પણ તારે છે ને આ ગામ મૂકીને વહી જવાનું છે. એટલે અહીંયા છે ને તારે રહેવાનું નથી. હું હાટું જ આવ્યો છું ત્યાં. ગામ મૂકે? હા તો અહીંયા સામે રહી ને તોય કાંઈક ના કાંઈક કાંડ કર્યા જ કરે. સમજાણું? મોટા ભાઈ કામ તો કેમ મૂકવું? હું તમે રહ્યો ને એ બાજુ કોઈ દી આટોય નહીં મારું. બસ તને કીધું ને કે તારે ગામ મૂકીને વહી જવાનું છે. જવાનું છે કે નહીં? માફ કરજો મોટા ભાઈ, હું નહીં જાઉં. તો એટલે મારી વાત નહીં માને, ગામ મૂકીને નહીં જાય એટલે તું અમારો પૈસો નથી છોડવાનો એમ ને? હે જવાનું છે ગામ છોડીને? ગપ કરો મળે. તને શું કહું, જવાનું છે ગામ મૂકીને? હે જવાનું છે? જો સાનો મનો છે ને કીધું એટલું કર, નકર છે ને કાટિયા ભાંગી નાખી. સમજાઈ ગયું? હે સાની મનીનો ગામ મૂકીને ભયો જાય છે, નકર હું ભૂલી જાય કે તું મારો ભાઈ છું. તારો જીવ લઈ લેતા મને વાર નહીં લાગે. જાનું કાંઈ વાંધો નહીં. સૌ ભલે ખાલી 2 કલાકનો ટાઈમ આપો, હું વયો જાય. બસ હા અને આમ જો સાંભળ, આ તો તું મારો ભાઈ છો. બાકી છે ને મારી બાયડી ઉપર કોઈ નજર નાખે ને તો હું એનો જીવ લઈ લઉં, કારણ કે એ છે ને મને જીવ કરતાં વધારે વાલી છે. મોટા ભાઈ હું વયો જાય, પણ તમે મારા ભાભીનું ને બાપુજીનું ધ્યાન રાખજો. નામ છે ને બીજી વાર તારા મોઢે નો લેતો, નકર છે ને અહીંયા છે ને જીવ તો ભંડારી દે. અને હવે ખાલી 2 કલાક 2 કલાક માગીને તે 2 કલાકમાં તારું કામ પતાવીને સાની મનીનો ગામ મૂકીને જતો રહે છે. નકર છે ને હારા વાત નહીં રહે. આ વાત યાદ રાખજે. તમ તારે હું જતો રહી. બસ
જતો રહી. હા ખબર જ છે રોવા ધોવાના ખોટા નાટકો કરશે પીગળી જાય એમ મને જરાય દયા નહીં આવે કારણ કે તે છે ને આમ જ એવું કર્યું છે હે જા બાપુજી એમણે જે પણ ભૂલ કરી પણ આપણે તો મોટા છીએ ને આપણે માફ કરી દેવા જોઈએ. તું છે ને એકની એક લપ ચાલુ રાખ તને કેટલી વાર કીધું છે હે ક્યાર નો તારું નાક વાળું નથી લાવવાનો બાપુજીએ જે નિર્ણય લીધો ની હારા મારો લીધો છે બસ તમે મને હું કીધું તું કે તું બાપુજીને વાત કર. હવે હું બાપુજી જોડે વાત કરું છું ને તો તમે હું કામ વચ્ચે બોલો છો? અરે પણ હું સમજુ છું કે માણસની ભૂલ થાય માફ કરી દેવા જોઈએ પણ એને ભૂલ જ એવી કરી છે ને કે એ માફીને લાયક જ નથી. હા એ વાત પણ હું જાણું છું પણ આપણા ઘરના વ્યક્તિને આપણે આવી રીતે કાઢી મૂકીએ એ પણ તો નહીં ચાલે ને. તો ઘરના વ્યક્તિ થઈને ઘરના વ્યક્તિને આવી રીતે લખે એ સારું લાગે? બધી વાત બરાબર છે પણ એકવાર એમને બોલાવીને સમજાવી જો એ સમજતા હોય તો મને કોઈ તકલીફ નથી. ભૂલ એમની ભૂલને હું પણ માફ કરવા તૈયાર છું. હું જીવનભર એનું મોઢું જોવા નથી માંગતો એટલે મહેરબાની કરીને આ વાત મારી પાસે ફરીવાર નહીં કરશો. મને એમ હતું કે તમને લોકોને સમજાવીશ પણ તમે લોકો સમજવા તૈયાર નથી. મેં તમને કીધું ને કે હું જીવું ને ત્યાં સુધી મારે એનું મોઢું જોવાનું નથી થતું. સાંભળી લીધું સમજાવો ને પણ તમે અને આ તું જાણતો હોવા છતાં આ કોણ છે ખબર છે તને? મારા દુશ્મનની દીકરી છે. તને પણ આ ઘરમાં આવવા માટે પરવાનગી નથી એમાં પાછી મારા દુશ્મનની દીકરીને લઈને ઘરમાં આવ્યો છે તું. અને તું અહીંયા આવ્યો હું કામ પહેલા તો મને ઈ કે હે કે મેં તને શું કીધું છું હમણાં 2 કલાકનું કીધું છું ને તને હા પણ અને આને લઈને અહીંયા હું કામ આવ્યો? એણે ના પાડી કે તમારે આ ગામ છોડીને જવાની કાંઈ જરૂર નથી. એને ના પાડી તને? અરે એને ના પાડી તારે માની લેવાનું. તેમ તો મેં તને કીધું તું ઉયો જા તો મારી વાત કેમ ન માની? હે જુઓ ભાઈ, જો આ અમારા ઘરનો પ્રશ્ન છે એટલે વચ્ચે બોલવાની કાંઈ જરૂર નથી. પહેલા તો આ ઘરે આવવાની જ જરૂર નહોતી પણ આની હારે આવી છો એટલે કાંઈ કહેતા નથી. જો મારી વાત સાંભળો, મારો આવશે ને આમાં કાંઈ વાંક નથી બાપુજી. વાક નથી? વાહ ભાઈ વાહ. અશોકભાઈ તમારે તો માફી માંગી લેવી જોઈએ, ભૂલ સ્વીકારી લેવી જોઈએ. એની જગ્યાએ તમે હજી આવું બોલો છો તો બાપુજી અને રાજ કઈ રીતે માફ કરી? એક જ મિનિટ, ખાલી એકવાર મારી વાત સાંભળજો, પછી તમારા લોકોને જે નિર્ણય લેવો હોય ને એ લઈ લેજો. આ બોલવા મળો તો તમારું સાંભળી લઈએ એટલે વાત પૂરી થાય. જો કાકા, મને ખબર છે કે મારા બાપુજીને ને તમારે બહુ જૂની દુશ્મનાવટ છે, પણ આ અશોકે જે પ્રેમપત્ર લખ્યો હતો ને એ આ ફાલ્ગુની ભાભીને નહીં પણ મને લખ્યો હતો. એટલે કે મારા 2 નામ છે, સંધ્યા અને ફાલ્ગુની. એટલે એણે મને લખ્યો હતો અને વાંચી લીધો ભાભી, એટલે એમને એવું થયું કે એમને લખ્યો છે, બાકી એમાં અશોકનો કાંઈ વાંક નથી. એટલે એ વાત માટે તમે અશોકને માફ કરી દો, એમાં એની કોઈ ભૂલ જ નથી. અને બીજી વસ્તુ એ કે અમે લોકોએ જે તમારી દુશ્મની હોવા છતાંય એકબીજાના પ્રેમમાં પડવાની ભૂલ કરી છે, તો એના માટે હું તમારી માફી માંગુ છું. મને ખબર જ છે કે તમે લોકો અમને ક્યારેય અપનાવશો નહીં, મને તો બિલકુલ નહીં અપનાવો, પણ મારા લીધે જો આ અશોકને આ ઘર છોડીને જવું પડતું હોય તો એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. ભલે અમારા લગ્ન ના કરાવો, પણ મહેરબાની કરીને અશોકને આ ઘરમાંથી બહાર નહીં કાઢો. શું બોલે છે? હા, એટલે તો મેં બધું મારા માથે લઈ લીધું. મને એમ થયું કે જો હું એમ કહીશ કે હા હું તમારા દુશ્મનની દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું તો તમે ઘરની બહાર કાઢી મૂકશો. અને મને પૂરેપૂરી ખબર છે કે વાડીનું પાણી તમે જ બંધ કરી દીધું હતું ને,
હે એટલે મને ડર એ વાતનો હતો, એટલે મને માફ કરજો. અને ભાભી, મેં છે ને મેં કોઈ એવો ગુનો નહોતો કર્યો. અને હું માનું છું કે દિયર અને ભાભીનો સંબંધ કેવો હોય, ભાઈ બહેન જેવો હોય, મા દીકરા જેવો હોય. મેં કોઈ દી વિચાર નથી કર્યો કે મેં કોઈ દિવસ તમારી સામે એવી નજરે જોયું નથી. અશોકભાઈ, વાંક મારો પણ છે. મેં એવું કેમ ન વિચાર્યું કે ફાલ્ગુની નામની કોઈ બીજી છોકરી એ હોઈ શકે અને સીધો આરોપ તમારી પર નાખી દીધો. આમાં મારી પણ ભૂલ જ છે ને. બહુ સારી એકની નથી, ભૂલ આપણા બધાની છે કે જોયા જાણ્યા વગર અને સમજ્યા વગર અશોક ઉપર આવડો મોટો આરોપ નાખ્યો. અરે મેં તો એના પર હાથ પણ ઉપાડી લીધો. બાપુજી એને ઘરની બહાર કાઢી મૂક્યો છતાં પણ મેં એને આ ગામની બહાર જવાનું કીધું. જો અશોક, હું મોટો છું પણ સાચું કહું ને તો હું તારી માફી માગું છું. તમે મોટા થઈને મારી માફી માંગો છો? ના ના, અરે તમે નાનો હતો ને ત્યારથી મારું ધ્યાન રાખ્યું છે, મારી બધી જીદ પૂરી કરી છે, એટલે તમે માફી ન માંગો. અને તમે મને આ ગામ છોડવાનું કીધું હતું ને, હું ગામ છોડી દેત. ના, અત્યારે ક્યાંય જવાની જરૂર નથી. અને બાપુજી, આપણે ભૂલ કરી છે, એના પસ્તાવાના ભાગરૂપે આપણે બીજું પણ કામ કરવાનું છે. આ છોકરી બહુ સારી કહેવાય કે આપણા તૂટતા ઘરને અહીંયા આવીને જોડી રાખ્યો. દુશ્મની બહુ થઈ ગઈ બાપુજી. હવે આપણે જ આ બંનેના લગ્ન કરાવીશું, એના પપ્પાને મનાવીશું, સમજાવીશું, અને કદાચ આપણે ઝૂકવું પડશે ને તો પણ આપણે ઝૂકી દઈશું. સમજ્યા? તારા ઘરે અમે લોકો માગું લઈને જ આવીશું. અને તારો ખૂબ ખૂબ આભાર કે સાચી આવી રીતે તમને જણાવ્યું. નકર આ બસ બસો આપણી જિંદગી અમને રહી છે.